ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર મુખ્યત્વે કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એની અંદર જે બધા સાધનો છે એની અંદર એમ્પિયરથી લઈને 1000 એમ્પિયર સુધીના પ્રવાહ વહેતો હોય અને એને લગતા બધા એપરેટસ છે એનો સ્ટડી વધારે કરવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનિક્સ જે બ્રાન્ચ છે એની અંદર સેમિકન્ડક્ટર બેઝ ડિવાઇસીસનો ઉપયોગ કરવામાં આવે છે અને એની અંદર મિલી એમ્પિયરની અંદર કરંટ હોય છે. પરંતુ આ બંને બ્રાન્ચનું મિક્સ કરીએ તો એક પાવર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ આવે કે જેની અંદર ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ જે બધા છે અથવા મશીન્સ છે એ બધાનો કંટ્રોલ એ ઇલેક્ટ્રોનિક્સની મદદથી કરવામાં આવે. એટલે એવી એક બ્રાન્ચ એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ છે. ત્રીજી બ્રાન્ચ છે જે કે આપણે ઈસી બ્રાન્ચની વાત કરીએ એ ઇલેક્ટ્રિકલથી એ રીતે જુદી પડે છે કે એની અંદર કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરવાનું હોય તો એના માટેના કોમ્યુનિકેશન્સ લિંક્સનો ઉપયોગ કરવામાં આવે છે. એ જે ઇલેક્ટ્રિકલથી એ રીતે અલગ પડે છે. ટ્રિપલ ઈ બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એની અંદર ઓલમોસ્ટ 50-50% વેટેજ આપેલું છે દરેક સબ્જેક્ટની અંદર કે 50% ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ ભણાવવામાં આવે અને 50% ઇલેક્ટ્રોનિક્સના સબ્જેક્ટ ભણાવવામાં આવે. એટલે એ રીતે વર્સેટાઇલ એન્જિનિયરને ધ્યાનમાં રાખી અને આ બ્રાન્ચ બનાવવામાં આવે છે. પરંતુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ કન્ટેન્ટની અંદર મુખ્યત્વે પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, ઇલેક્ટ્રિકલ પાવરનું જનરેશન કઈ રીતે કરવું, એનું ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે, એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે, એનું યુટિલાઇઝેશન કઈ રીતે થાય છે અને એના માટે એનામાં જે વપરાતા બધા સાધનો એની બધી ટેકનિક્સ એનો ખૂબ જ સિલેબસની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ જે અત્યારે જેના પર ખૂબ જ રિસર્ચ ચાલી રહ્યું છે એ દાખલે કે સોલર પાવર જનરેશન અને વિન્ડ પાવર જનરેશન અને એને લગતી જે ટેકનોલોજી છે એનો પણ હવે રિસન્ટ એડવાન્સીસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ રીતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક ફંડામેન્ટલ બ્રાન્ચ તરીકે રહે છે અને એનું અસ્તિત્વ રહે છે.